સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં। આજે આપણે શીખવાનું છે ધોરણ 9 ગણિતમાં પ્રકરણ 11 પૃષ્ઠફળને ઘનફળમાં સ્વાધ્યાય 11.2ના 1 થી 5 દાખલા। હવે સ્વાધ્યાય 11.1 સંપૂર્ણ આપણે આગળના વિડીયોમાં કમ્પ્લીટ કરી લીધું પાર્ટ 1 અને પાર્ટ 2માં। અને જો તમે ન જોયું હોય તો પ્લીઝ સ્ટુડન્ટ જોઈ લેજો અને આ વિડીયોના લાસ્ટમાં હું તમને તેની પ્લેલિસ્ટ પણ આપી દઈશ। તો ચલો શરૂઆત કરીએ સ્વાધ્યાય 11.2ના દાખલાઓ। તો તેની પહેલાં આપણે 3 સૂત્ર પાકા કરવાના છે। સ્વાધ્યાય 11.1 સંપૂર્ણ શંકુ ઉપર છે, તો સ્વાધ્યાય 11.2માં આપણે ગોળાનું વાત કરવાની છે। તો એમાં 3 તમારે સૂત્ર યાદ રાખવાના, તો તમે 11.2 સ્વાધ્યાયના દાખલા ગણી શકો। ચલો, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરોબર શું થાય? 4 પાય r² હવે અડધો ગોળો કરો તો આનું ક્ષેત્રફળ પણ ઘટી જાય, તો કેટલું થઈ જાય? અડધું થઈ જાય, તો 2 પાય r²। ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કે તો 4 પાય r²। અર્ધ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કે તો 2 પાય r²। હવે એમ કે આ અર્ધ ગોળો છે એની વક્ર સપાટીનું ખબર છે કેટલું? 2 પાય r²। હવે આ અર્ધ ગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ કે ત્યારે હવે કુલ સપાટી એટલે કે આ અડધો ગોળો વક્ર સપાટીનું શું થાય? 2 પાય r²। હવે કુલ કીધું તો આ ઉપરનું જ્યાં રાઉન્ડ હોય એ પણ આવી જાય, તો રાઉન્ડ એટલે વર્તુળ થયું, તો વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? પાય r²। આ બંનેનો સરવાળો કરી નાખો, આ 1 પાય r², આ 2 પાય r², તો કુલ કેટલા થઈ જાય? 3 પાય r²। સમજાણું? ગોળાની વક્ર સપાટીનું કે તો 4 પાય r², અર્ધગોળાની વક્ર સપાટીનું કે તો એનું અડધું 2 પાય r², અર્ધગોળાનું કુલ કે તો 3 પાય r²। બસ આ સૂત્ર 3 યાદ રાખી દેજો એટલે આપણે આગળ સ્વાધ્યાયમાં કામ આવે। ચલો, હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 1। આપેલ ત્રિજ્યા પરથી અહીંયા શું આપી દીધેલું છે? ત્રિજ્યા આપી દીધેલી છે આ ત્રણેય દાખલામાં બરોબર। એના ઉપરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે, તો આપણને સૂત્ર આવડે છે, દાખલા ગણતા જઈએ। ચલો, સૌ પ્રથમ પહેલો દાખલો લઈએ। 10.5 સેમી આ આપણને શું આપી દીધેલી છે? ત્રિજ્યા આપી દીધેલી છે, તો r બરાબર 10.5 લેવાના। શોધવાનું શું? ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ। બસ હવે કાંઈ નથી કરવાનું, સૂત્રમાં મૂકી દેવાનું। ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4 પાય r²। 4×4 પાય એટલે 22/7, r એટલે કે r², r 2 વાર લખવાના, 10.5 ગુણ્યા 10.5 બરાબર। ચલો, હવે આનો શું કરવાનો છે આપણે? આ 4×4 ગુણ્યા 22/7, અહીંયા જુઓ તમે 105 કરી નાખીએ તો છેદમાં 10 મૂકી શકાય, પોઈન્ટ દૂર કરીએ છીએ આપણે અહીંયા બરોબર। ચલો, અહીંયા પણ એવું જ કરવાનું। ચલો, ભાગ ઉડે તો આપણે ઉડાડવાના છે। ચલો, આપણે જો 15 + 105, અહીંયા 5 દુ 10 થાય, 11 દુ 22 થાય બરોબર। અહીંયા 5 દુ 10 અને 5 એકા 5 એટલે 21×5 105 થાય બરોબર। હવે શું કરશું આપણે? અહીંયા 5 દુ 10, 5 તરી 15 અને 2 દુ 4, ઉપર વધ્યું એ આપણે નીચે લખી નાખવાનું। ચલો, શું વધ્યું? 2, 11, 3 અને 21, 2, 11, 3 અને 21 વધ્યા, એ બધાનો આપણે શું કરી નાખશું? હવે ગુણાકાર કરી નાખવાનો। 11 તરી 33, 33 દુ 66 ગુણ્યા 21, તમારે રફમાં કરવાનું, હું અહીંયા કરી લઉં છું। ચલો, 6 દુ 12, 6 દુ 12 ને 13 પ્લસ 6 એકા 6, 6 એકા 6, કેટલો જવાબ આવ્યો? 1386 શું છે? સેમીનું
વર્ગ. હંમેશા ક્ષેત્રફળ અહીંયા વર્ગમાં લખવાનું. બસ આ આપણો જવાબ આવી ગયો. આવી જ રીતે તમારે બીજો અને ત્રીજો ગણવાનો, બરાબર? કારણ કે પહેલો તમને આવડી જાય તો તમે જાતે પણ ગણી શકો. ચલો તો હું તમને અહીંયા સાઈડમાં ગણાવી દઉં છું. હવે જોઈએ બીજો દાખલો. જો તમને પહેલો આવડી જાય તો વિડીયોને સ્ટોપ કરી દો અને પછી બીજો ને ત્રીજો ગણજો. અને જો તમારે જવાબ આવી જાય ને તો મને કમેન્ટમાં જણાવજો. ઓકે, ચલો હવે જોઈએ 5.6 સેમી. આમાં પણ એવી જ રીતે કરવાનું. આપણે પહેલા દાખલામાં કર્યું હતું ને એવી જ રીતે, બરોબર? ચલો આર આપી દીધેલું છે આપણને 5.6. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? 4πr², બરાબર 4/4, એટલે 22/7, આર એટલે 5.6 ગુણ્યા 5.6. આપણે પોઈન્ટ દૂર કરી નાખવાના. 56/10 ગુણ્યા 56/10. ચલો હવે 7 × 8 = 56, 5 × 2 = 10, 11 × 2 = 22, બરોબર? હવે આપણે કરશું શું? 4, 11, 8 અને 56નો ગુણાકાર છેદમાં 5 અને 10 રાખી દઈએ. ચલો હવે ગુણાકાર કરવાનો. 11 × 4 = 44, 44 ગુણ્યા 8, અથવા તો 11 × 8 = 88 ગુણ્યા 4 કરવાનો. 8 × 4 = 32, 8 × 32 = 33, 34 ને 35, બરોબર? 352 ગુણ્યા 56 કરવાના અને છેદમાં 5 ગુણ્યા 10. ચલો હવે 352 ગુણ્યા 56, 5 × 2 = 10, પાયો 25 ને 26, 5 × 15 ને 2 = 17, 6 × 2 = 12, 6 × 5 ને 30 ને 1 = 31, 17 × 18 = 19, 20 ને 21. ચલો 2, 1, 6 ને 1 7, 7, 8, 9 ને 1. કેટલો જવાબ આવ્યો? બરોબર, આના છેદમાં 5 ગુણ્યા 10. 10 એમ રાખી છે. જવાબ આવે ને એમાં પોઈન્ટ કાપી લઈશું 1, બરોબર? હવે 5 સાથે આનો ભાગાકાર કરી નાખવાનો તમારે. તો 19, 7, 12નો 5 સાથે ભાગાકાર, બરોબર? 5 × 15, કેટલા વધે? 4 વધે. ઉપરથી ઉતરે 7, 5 × 9 = 45, 2 વધે. ઉપરથી ઉતરે 1, બરોબર? 5 × 4 = 20, 1 વધ્યા. ઉપરથી ઉતરે આ 2, 5 × 2 = 10, બરોબર? વળી વધે 2. અહીં 20 થયા તો અહીંયા પોઈન્ટ મૂકવાના. અહીં 0 મૂકો તો અહીં શું મૂકવાના? પોઈન્ટ. 5 × 20 ભાગાકાર થઈ ગયો. કેટલો જવાબ આવ્યો? 3, 9, 4, 2.4 છેદમાં 10 તો બાકી હતા કારણ કે 5 સાથે આપણે ભાગાકાર કર્યો 10. હવે 10 છે તો આ કાઢવા માટે આપણે શું કરશું? પોઈન્ટને આગળ 1 પોઈન્ટ ખસેડી લઈશું. છેદમાં 1 શૂન્ય છે એટલા માટે. તો 394.24 વક્ર સપાટી છે એટલે શું આવશે અહીંયા? સેમીનો વર્ગ. આ આપણો જવાબ આવી ગયો. ખાસ ગુણાકાર ભાગાકારમાં ધ્યાન રાખવાનું. હવે આપણે આમાં એવું જ કરવાનું છે. આર આપી દીધેલો છે. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr². 4 એટલે 22/7, આર એટલે 14 ગુણ્યા 14, 7 × 2 = 14. બસ હવે ઉપરના ઉપર ગુણાકાર કરી નાખવાનો. 14 × 4 = 56 અને 22 × 2 = 44. 56 અને 44નો 6 × 4 = 24, 5 × 20 અને 22 પ્લસ 6 × 24, બરોબર? 5 × 20 અને 2 = 22. કેટલો જવાબ આવ્યો? 2464.
સેમીનો વર્ગ. પ્રશ્ન નંબર 1ના 3 દાખલા સંપૂર્ણ અહીંયા કમ્પ્લીટ થઈ ગયા. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 2. ચલો પ્રશ્ન નંબર 2 જોઈએ. આપેલ વ્યાસ પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. આખો શું આપી દીધેલો છે? વ્યાસ આપી દીધેલો છે આખો. આપણે તો માત્ર આ અડધો ભાગ જ આ ત્રિજ્યા જોઈ છે, બરોબર. વ્યાસ આપ્યો હોય તો વ્યાસનું અડધું કરો એટલે આપણને ત્રિજ્યા મળી જાય. તો હવે બસ પહેલાં આપણે પ્રશ્ન નંબર 1માં કર્યું તો એવી જ રીતે કરવાનું છે, બરોબર. આ દાખલો 1 આપણને વ્યાસ આપી દીધેલું છે D 14 સેમી. હવે આપણે તેને ત્રિજ્યામાં કન્વર્ટ કરવા માટે શું કરવાનું? આનું અડધું કરી નાખવાનું. 14/2 એટલે શું આવે? 7 સેમી. બસ હવે કંઈ નથી કરવાનું. પહેલા દાખલાની જેમ જ કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πr² 4 ગુણ્યા પાઈ એટલે 22/7. r એટલે 7 કેટલી વાર લખવાના? વર્ગ એટલે 2 વાર. 7 કેન્સલ થઈ જાય. 4 22 અને 7નો ગુણાકાર. 22 દુ 44, 44 દુ 88 અને અહીંયા 88 ને ગુણ્યા 7 ગુણાકાર કરી નાખવાનો. 88 અને 7નો 8 સત્તું 56, 57, 58, 59, 60 અને 61. કેટલો જવાબ આવ્યો? 616 સેમીનો વર્ગ. બસ આપણો જવાબ આવી ગયો. હવે જોઈએ બીજો દાખલો. એમાં પણ આપણને વ્યાસ જ આપ્યો છે 21 સેમી. તો એને સૌપ્રથમ ત્રિજ્યામાં કન્વર્ટ કરવા માટે એના ભાગ્યા 2 કરવા પડે. તો 21/2. બસ જો અહીં પોઈન્ટવાળો જવાબ ન લવાય, કારણ કે આગળ શું કરશો? અહીંયા છેદ ઉડી જ જશે, બરોબર. ચલો હવે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr². 22/7. r એટલે 2 વાર. 21/2 ગુણ્યા 21/2. 11 દુ 22 અને 2 દુ 4. જોયું? ઉડી ગયા ને. એટલે અહીંયા પોઈન્ટવાળું લાવવાનું નહીં. જ્યાં સુધી પોઈન્ટ નહીં હોય ત્યાં સુધી આપણને અહીંયા છેદ ઉડાડવામાં સરળતા પડશે. 7 તરી 21. બસ હવે ઉડી ગયા. ભાગ જેટલા ઉડતા તેટલા. 2, 11, 3 અને 21 ઉપર વધ્યું એ લખી નાખ્યું. હવે આ ચારેયનો ગુણાકાર કરી નાખવાનો. 11 તરી 33, 33 દુ 66 ગુણ્યા 21 કરવાના. 66 ગુણ્યા 21. 6 દુ 12, 6 દુ 12 ને 13 પ્લસ 6 એકા 6 ને 6 એકા 6. જવાબ શું આવ્યો? 1386 સેમીનો વર્ગ. બસ આપણો જવાબ આવી ગયો. હવે આપણે જોઈએ ત્રીજો દાખલો. આપણને D બરાબર આપ્યું છે. r એટલે કે 3.5/2. આનું અડધું કરવાનું, બરોબર. હવે શું કરશું? જો અહીંયા પોઈન્ટ કાઢી નાખો. 35 થઈ જાય, બરોબર. તો અહીંયા 10 પોઈન્ટ કાઢો એટલે છેદમાં 10 આવી જાય ને 2 તો હતા જ. આના રાખી, કારણ કે આગળ જતા એ છેદ ઉડી જશે એટલા માટે. ચલો હવે શું કરવાનું? સૂત્ર મૂકવાનું. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? સૂત્ર 4πr² થાય, બરોબર. હવે 4 ગુણ્યા પાઈ એટલે 22/7. r એટલે આ લખવાનું. 35 10 ગુણ્યા 2 અને 35 10 ગુણ્યા 2. અહીંયા 20 પણ તમે કરી શકો. ચલો 11 દુ 22. અહીંયા 5 સત્તું 35 અને અહીંયા 5 દુ 10. 5 કેન્સલ થઈ જાય. અહીંયા કરો 2 દુ 4. આ બે કેન્સલ થઈ જાય, બરોબર. અહીંયા પણ 5 સત્તું 35 અને 5 દુ 10. 5 કેન્સલ થઈ જાય. અહીંયા 7 પણ કેન્સલ થઈ જાય. જવાબ 11 ઉપર વધ્યા અને ઉપર વધ્યા 7 છેદમાં 2. 11 સત્તા 77 ભાગ્યા 2. તો તમારે રફમાં કરવાનું.
2 તરીને 6, 1 વધ્યા 17 થયા, 2 અઠાને 16, 1 વધ્યા 10 કરવા માટે અહીં પોઈન્ટ મૂકવાનો, અહીં 0 મૂકો તો અહીં પોઈન્ટ મૂકવો પડે, 2 પંચાને 10, બસ આ જવાબ આવી ગયો 38.5 મીટર વર્ગ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. સાવ ઇઝી છે, કાંઈ નથી, સૂત્ર જ મૂકવાનું છે. 10 સેમી ત્રિજ્યા, આર એટલે કેટલા સેમી? 10 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. હવે એનું આપણી પાસે સૂત્ર છે, બસ કાંઈ નથી કરવાનું, મૂકી દેવાનું સૂત્રમાં કિંમતોને. અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ શું થાય? 3πr² 3 પાઈ એટલે કે લેવાનું 3.14, આર કેટલી વાર લેવાના? 2 વાર, 10 ગુણ્યા 10, બરોબર. ચલો હવે શું કરશું? 314, અહીંયા જો પોઈન્ટ દૂર કરી નાખીએ, છેદમાં 100 આવે, કારણ કે પોઈન્ટ પછી 2 અંક છે એટલા માટે. અહીંયા 10 દાન 100, 100 કેન્સલ થઈ ગયા, 3 ગુણ્યા 314. તમારે રફમાં કરવાનું, અહીંયા સાઈડમાં કરું છું. 4 તરી 12, 3 એકા 3 ને 4, 3 તરી 9. જવાબ શું આવ્યો? 942, બરોબર, સેમીનો વર્ગ. બસ આપણો જવાબ આવી ગયો. ચલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. એક ગોળાકાર ફુગ્ગામાં હવા ભરવાથી તેની ત્રિજ્યા 7 સેમીથી વધીને 14 સેમી થાય છે. પહેલાં કેટલી હતી? ફુગ્ગો ફૂલાયો નહોતો ત્યારે 7 સેમી, હવે ત્યારે તેને ફૂલાયો ત્યારે 14 સેમી થઈ ગઈ ત્રિજ્યા. આ બંને પરિસ્થિતિમાં ગોળાકાર ફુગ્ગાની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે. ગુણોત્તર એટલે કે અંશ હોય અને શું હોય? છેદ હોય, બરોબર. તો અહીંયા 2 ત્રિજ્યા આપી દીધેલી છે. ચલો તો ગોળા માટે પેલા ત્રિજ્યા કેટલી હતી? 7, અને પછી આર ડેશ એટલે કેટલી થઈ? 14 થઈ, બરોબર. ચલો હવે શું કરવાનું છે? ગુણોત્તર. તો ગોળાકાર ફુગ્ગાની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર. ગોળાકાર ફુગ્ગાની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર. તો પહેલા 4πr², પહેલા આર ત્રિજ્યા હતી, હવે કેટલી થઈ ગઈ? વધીને 14 થઈ ગઈ. તો એના બદલે 14 માટે આપણે શું વાપર્યું છે? પછીની પરિસ્થિતિ માટે આર ડેશ. તો બસ 4πr' એનો વર્ગ, બરોબર. આ ક્યારે થયું? જ્યારે શું લખવાનું છે આપણે? ગોળાકાર ફુગ્ગો હતો, જ્યારે નહોતો ફૂલાયો ત્યારે ત્રિજ્યા, બરોબર. આ ત્રિજ્યા આર માટે છે, આ 4πr², અને આ ત્રિજ્યા આર ડેશ માટે છે. બસ જાણકારી ખાતર હું તમને આ 2 લખી દઉં છું. હવે શું કરવાનું છે? જુઓ, 4π કેન્સલ થઈ જાય, ઉપર વધે r², અહીંયા આર ડેશનો વર્ગ. આર એટલે શું લીધા? 7 એનો વર્ગ, અને આર ડેશ એટલે લીધા 14 એનો વર્ગ. અહીંયા 7 ગુણ્યા 7 2 વાર, 14 ગુણ્યા 14, 7 દુ 14, 7 દુ 14, ઉપર કાંઈ ન વધ્યા તો 1, છેદમાં 2 દુ 4. તો આનો જવાબ શું આવ્યો? 1/4. ગુણોત્તરમાં શું કરે છે? ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો આવ્યો? 1/4 આવ્યો, બરોબર. એક અંશ હોય એ આગળ લખવાનો, અને જેમ એટલે ગુણોત્તરની નિશાની કહેવાય. 4 જે છેદમાં છે એને આપણે પછી લખવાના. તો 1/4 આવે, બરોબર. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. તાંબાના અર્ધગોળાકાર વાટકો છે, તેની અંદરનો વ્યાસ 10.5 સેમી છે. તેની અંદરની સપાટીને 100 સેમી વર્ગના ₹16 લેખે કલાઈ કરવાનો ખર્ચ કેટલો થાય? ચલો, કલાઈ કરવી એટલે કે અત્યારના જમાનામાં ઓછું થઈ ગયું છે. પહેલાંના સમયમાં તાંબાના જે વાસણો હતા એના ઉપર કલાઈ કરવાતી હતી. કલાઈ એટલે કે એના ઉપર જસત કે ટીનનું પડ ચડાવાતું, એટલે કે ચાંદી જેવું તે વાટકો ચમકે અને તેને કાટ પણ લાગે નહીં એટલા માટે, બરોબર. તો સૌ પ્રથમ અહીંયા જો અર્ધ ગોળાકાર ઉપયોગ કર્યો છે.
અર્ધગોળાકાર વાટકાનો અંદરનો વ્યાસ એટલે ડી 10.5 સેમી છે. એટલે વ્યાસનો અડધો કરો એટલે આપણને ત્રિજ્યા મળે 10.5/2, બરાબર. એટલે 105/, પોઈન્ટ દૂર કરો એટલે અહીંયા 10 આવે અને 2 તો હતા જ, બરાબર. તેની અંદરની સપાટી આપણે શું કરવાનું છે? કલાઈ કરવાનું છે. તો બસ અર્ધગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? 2πr². બસ એ મૂકવાનું છે. અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? 2πr². કારણ કે જુઓ તમે આ ભાગને જ કલાઈ કરવાની, અહીં ઉપર તો કાંઈ હોય નહીં એટલે અહીંયા કુલ વાપરવાનું નથી. આપણે માત્ર વક્ર સપાટી યુઝ કરવાની છે એટલે આ સૂત્ર આવે 2πr². 2π એટલે 22/7. r એટલે શું લેવાનું? 105/10 × 2 અને 105/10 × 2. અહીંયા તમે 20 પણ કરી શકો, પરંતુ અહીંયા પછી આપણે 20 લઈ લઈશું ને તો છેદ ઉડાડવામાં પ્રોબ્લેમ થાય. 11 દુ 22, બરાબર. આ કેન્સલ થઈ ગયું. હવે 2 કેન્સલ થઈ ગયા, બરાબર. 15 × 105. બસ હવે આપણે છેદમાં 10 રાખીએ, કારણ કે જે જવાબ આવે ને ગુણાકારનો એમાં પોઈન્ટ કાપી નાખશું. 11, 15 અને 105. ચલો હવે 11નો અને 15નો પહેલાં આપણે ગુણાકાર કરી નાખીએ. 15 અને 11નો 165. અહીંયા જો છેદમાં આપણે 100 મૂકવાના, આ 10 ને 10, બરાબર. અને ગુણ્યા 105. બસ હવે આપણે ગુણાકાર કરી નાખીએ. તમને જે રીતે ફાવે એ રીતે તમારે છેદ ઉડાડવાના. 0નો ગમે તેની સાથે ગુણાકાર કરો. અહીંયા વચ્ચેની લાઈનમાં શૂન્ય આવશે. પાયો 25, 56 × 30, 31 ને 32, 5 × 5 અને 8, 9, 10, 11, 12 અને 13, 6 ને 1, 7 અને શું જવાબ આવ્યો? 173/25 એટલે 2 આગળ પોઈન્ટ મૂકી દેવાના. 173.25 શું છે? સેમીનો વર્ગ. આટલું કુલ વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવ્યું. કોનું? અર્ધગોળાનું. હવે શું કીધું આગળ વાંચીએ આપણે કે તેની અંદરની સપાટીએ 100 સેમી વર્ગમાં આપણે જો કલાઈ કરવી હોય તેના 16 રૂપિયા લે છે. તો બસ આપણે અહીંયા હવે લખવાનું કે 100 સેમી વર્ગ વાટકાની અંદર કલાઈ કરવાનો ખર્ચ કેટલા રૂપિયા છે? 16 રૂપિયા. તો આ કુલ 173.25 સેમી વર્ગ વાટકામાં કલાઈ કરવાનો ખર્ચ કેટલો થાય? ચોકડી ગુણાકાર 173.25 ગુણ્યા શું કરવાના? 16 અને ભાગ્યા શું કરવાના? 100, બરોબર. આ હવે જો પોઈન્ટ કાઢો એટલે શું થાય? 173.25 ગુણ્યા 16 થાય. પોઈન્ટની પછી 2 અંક એટલે અહીંયા 100 આવે અને આ 100 તો ઓલરેડી હતા જ. બસ હવે આનો ગુણાકાર કરી નાખવાનો. ચલો હવે આપણે શું કરવાનું હતું? 173.25 ગુણ્યા 16 છેદમાં, બરોબર. ચલો 173.25 16, 1 5 5, 2 3 7 ને 1 પ્લસ 6 5 ને 30, 6 દુ 12, 13 14 ને 15, 6 18 ને 1 19, 6 7 42 ને 1 43, 6 1 6, 7 8 9 ને 10, 5 ને 5 10, 9 ને 10 ને 12, બરોબર. 3 ને 3 6 ને 1 7, 7 અને 2 જવાબ શું આવ્યો? 27.7200 છેદમાં 2 100 હતા એને આપણે ભેગા કરી નાખ્યા એટલે 4 મીંડા થઈ ગયા. તો 2 કેન્સલ થઈ ગયા અને 2 આગળ પોઈન્ટ મૂકી દો. જવાબ શું આવે? 27.72 આવે, બરોબર. એટલા રૂપિયા થશે.
તો આની સાથે પાર્ટ 3માં 1 થી 5 દાખલા કમ્પ્લીટ થઈ ગયા છે. અને જો સ્ટુડન્ટ તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયાને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, જો તમને મારો વિડીયોમાં બધા જ દાખલા સમજાઈ જતા હોય, મારી રીત પસંદ આવતી હોય તો તમે કમેન્ટ કરીને પણ જણાવી શકો છો. થેન્ક યુ.